હું જનક. ગુજરાતમાં વરસેલા ધોધમાર વરસાદમાં આફત લઈને આવ્યો. એવી આફત અન્નદાતા પર આવી કે લહેરાતો ઊભો પાક પણ નિષ્ફળ થઈ ગયો છે. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. લાચાર બનેલા જગતના તાત માટે હવે સારા સમાચાર આવ્યા છે. શું છે આ સમાચાર? આવો જોઈએ, જાણીએ, સમજીએ. આફતના વરસાદે વેર્યો હતો વિનાશ. અન્નદાતા પર આવી છે મોટી આફત. પાક નુકસાનીથી ખેડૂત બન્યો છે લાચાર. લાચાર ધરતીપુત્ર માટે સરકાર જ સહારો. સરકારે નુકસાનીનો શરૂ કર્યો સર્વે. ક્યારે પૂરો થશે સર્વે અને ક્યારે મળશે સહાય? આખું વર્ષ તનતોડ મહેનત કરી હોય, લાખોનો ખર્ચ કર્યો હોય, મોટી ઉપજની આશા હોય, પાક પણ લહેરાઈ રહ્યો હોય અને અચાનક આકાશી આફત આવે. અને આ આફત એવી આવે કે થોડા જ સમયમાં આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે. દેશના લોકોનું પેટ ભરતા અન્નદાતા પર હાલ ગુજરાતમાં એવી આફત આવી છે કે તે બાપડો બિચારો બની ગયો છે. આકરી મહેનત પર ધોધમાર વરસાદ પાણી ફેરવી દીધું છે. લહેરાતા પાકને નિષ્ફળ બનાવી દીધો છે. લાચાર બની ગયેલા ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ કરી છે. ચોમાસું સિઝન તો ફેલ થઈ ગઈ છે, પરંતુ શિયાળુ સિઝનમાં બેઠા થઈ શકાય તે માટે ખેડૂત સહાય માંગી રહ્યો છે. સરકારે હવે સર્વેની કામગીરી શરૂ કરી છે. ગુજરાતમાં ભારે વરસાદથી 12 જિલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે. આ જિલ્લાના લગભગ 4000થી વધુ ગામોની ખેતી સાવ નિષ્ફળ ગઈ છે. મગફળી, શેરડી, ડાંગર, શાકભાજી અને કપાસના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. નુકસાની ખૂબ જ વધારે છે, ત્યારે ગુજરાત સરકારના કૃષિ વિભાગની 600થી વધુ ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. આ સર્વેની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે એક સવાલ છે, કારણ કે જો ફરીથી વરસાદ આવ્યો તો કામગીરી રોકાઈ જશે. હવામાન વિભાગે પણ હજુ વરસાદની આગાહી કરી છે. જો વરસાદ નહીં આવે તો જ ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ કરવાનું કૃષિ અધિકારીઓ નિવેદન આપી રહ્યા છે. વડોદરા જિલ્લામાં વરસાદે વધારે વિનાશ વેર્યો છે. જિલ્લાના ડભોઈ સહિતના અનેક તાલુકામાં વરસાદથી કપાસ અને બાગાયતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે આ તાલુકામાં સર્વેની ટીમો પહોંચી ગઈ છે અને કામગીરી શરૂ કરી છે. ડભોઈ તાલુકાના 36 ગામમાં તો વ્યાપક નુકસાન થયું છે. આવા 15 ગામમાં સર્વે પૂર્ણ કરી દેવાયો છે. આ સર્વે 188 ગામમાં થવાનો છે. આ સર્વેથી 10,000 હેક્ટર જમીનમાં થયેલ નુકસાનીનું આંકલન કરાશે. ત્યાર પછી રિપોર્ટ તૈયાર કરીને સરકારને સુપરત કરાશે. રિપોર્ટના આધારે જ સરકાર સહાયની જાહેરાત કરી શકે છે. ડભોઈ તાલુકાની અંદર ટોટલ 8 ટીમો આપણે અત્યારે પાક નુકસાનીના સર્વેની કામગીરી અત્યારે હાથ ધરી રહી છે. અત્યાર સુધીમાં ફક્ત ડભોઈ એકલો જ નહીં, બીજા તાલુકાની અંદર પણ આખા જિલ્લાની અંદર વરસાદ અને દેવ ડેમમાંથી જે પાણી છોડ્યું છે એના કારણે વ્યાપક નુકસાન થયું છે. અને કુલ જિલ્લાની 59 ટીમો અત્યારે અમારી કાર્યરત છે. 188 ગામો અસરગ્રસ્ત પાક નુકસાનીની અંદર આવરી લીધા છે. એટલે સરકારશ્રીના જે SDRFના નોર્મ્સ છે એ નોર્મ્સ મુજબ અમે અત્યારે ઊભા પાકની અંદર જે નુકસાની છે એ નુકસાનીનું સર્વે હાથ ધરી રહ્યા છે. વડોદરા જિલ્લામાં હજુ પણ એવા અનેક ખેતરો છે જ્યાં પાણી ઓસર્યા નથી. પાણી ન ઓસરતા નુકસાનીનું સાચું આંકલન કરી શકાતું નથી અને હજુ વરસાદ આવવાની આગાહી છે, તો ખેડૂતોની સ્થિતિ વધારે વિકટ બને તેમ લાગી રહ્યું છે. હવે વળતરના જે સર્ક્યુલર આધાર મળે આપીએ છે. બાકી અમે ખાસ સરકારથી એ વિનંતી કરીશું કે જે ઢાઢર નદી અને દેવ નદી જે પાણી છોડવાથી કારણ નુકસાન થયું છે. કયા કયા પાકો કરવામાં
મરચો, કપાસ છે, દિવેલા છે, તુવેર છે. તો સરકારના સર્વેની કામગીરી સામે ભારતીય કિસાન સંઘે પણ સવાલો ઉઠાવ્યા છે. કિસાન સંઘના મતે સર્વેની કામગીરી ખૂબ જ ધીમી છે. સાથે જ સર્વેમાં શાકભાજીના પાકનો સમાવેશ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. કિસાન સંઘે એ પણ માંગ કરી છે કે સરકાર ખેડૂતોને સીધી વગર જ વ્યાજે લોન આપે. 5 થી 7 સુધીનું ધિરાણ વ્યાજ વગર ખેડૂતોને આપવું જોઈએ. અત્યારે ખેડૂતને આત્મનિર્ભર કરવાની બાબત છે ત્યારે ખેડૂતોને 3 લાખ સુધીની ધિરાણ 0% વ્યાજે મળતું હોય છે. ભૂતકાળની અંદર 18% ખેડૂતો જ્યારે ધિરાણ લેતા હતા એનું 0% ઉપર ભારતીય કિસાન સંઘ અને અન્ય સંગઠનોની માગણીના આધાર પર સરકારે 0% વ્યાજની નીતિ અપનાવી છે. એમ છતાં પણ કેટલીક બેન્કો હજુ પણ ખેડૂતોને એ વ્યાજની સહાય સરકાર જોડેથી લઈ અને ખેડૂતના ખાતામાં દેવાની બાબત હોય છે એ કેટલીક બેન્કોએ, નેશનલાઇઝ બેન્કોએ એ બાબત અધૂરી રાખી છે. તો આપણા માધ્યમથી એ બેન્કોને પણ વિનંતી છે કે ભાઈ ઝડપથી એ વ્યાજ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ જાય. ખેડૂતો માટે હાલ કપરી પરિસ્થિતિ છે. આ કપરા કાળમાંથી અન્નદાતાને ઉગારવો ખૂબ જ જરૂરી છે. ત્યારે સરકાર ક્યારે સર્વેની કામગીરી પૂર્ણ કરે છે અને ક્યારે ખેડૂતોને ખરેખર સહાય મળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.